હવે અહીંયા શું કરીશું તો આપણે દાદાની લાકડી એટલે આ શું બની ગયું પ પતંગનો પ બરોબર આ કયો મૂળાક્ષર છે પતંગનો પ બરોબર તો શું કરવાનું તો પહેલા અહીંયા નાનું આપણે અર્ધગોળ અહીંયા કરીશું નાનું અર્ધગોળ કર્યા પછી શું કરીશું ઊભી લીટી કરીશું બરોબર હવે શું કરવાનું તો અહીંયા આપણે શું કરવાનું છે અર્ધગોળ જેવો અહીંયા વચ્ચે આકાર આપવાનો છે કે અહીંયા વચ્ચે આડી લીટી કરીએ તો અને આડી લીટીમાં શું કરવાનું આપણે વચ્ચે બળા કાપવાનું છે અર્ધગોળ જેવું બરોબર આગળ થોડુંક અહીંયા આપણે બળા કાપી અને શું કરવાનું પછી પાછળ દાદાની લાકડી બરોબર એટલે આ શું બની ગયો પ મૂળાક્ષર આને કહેવાય પતંગનો પ બરોબર ચાલો આપણે ફરી એવી રીતે અહીંયા ગુંટીશું બરોબર તો શું કર્યું અહીંયા ડોટ વાળો પતંગનો પ બનાવ્યો હતો એની પર શું કર્યું ગુંટ્યું બરોબર તો અહીંયા આપણે શું કરશું ફરી એવી રીતે અહીંયા પતંગનો પ ડોટ વાળો બનાવીશું બરોબર તો અહીંયા શું કર્યું મેં પતંગના પને શું કરે ડોટ વાળા બનાવ્યા છે બરોબર હવે શું કરવાનું રહેશે ડોટ વાળા પતંગના પ કર્યા પછી તો ગુંટવાનું રહેશે બરોબર શું કરવાનું રહેશે આની પર ગુંટવાનું રહેશે ઓકે ચાલો તો શું કરવાનું પહેલા નાનું અર્ધગોળ કરવાનું અહીંયા અને હવે આ અર્ધગોળને જોઈન્ટમાં ઊભી લીટી કરવાની બરોબર ઊભી લીટી કર્યા પછી અહીંયા વચ્ચે શું કરવાનું રહેશે તો અહીંયા આપણે આગળ વળાંક આપીને અર્ધગોળ જેવો થોડો શેપ આપીશું બરોબર એ વળાંક આપણે લઈને આગળ લઈ જઈશું અને અહીંયા પાછળ શું જોઈન્ટ કરીશું તો દાદાની લાકડી એટલે બની ગયો પ પતંગનો પ મૂળાક્ષર બની ગયો બરોબર ચાલો આપણે ફરી એવી રીતે અહીંયા શું કરવાનું છે ગુંટવાનું છે અર્ધગોળ ઊભી લીટી અહીંયા આપણે આગળ વળાંક આપીને આગળ પાછળ શું કરીશું દાદાની લાકડી બરોબર એટલે બની ગયો પ મૂળાક્ષર ઓકે આને શું કહેવાય પ પતંગનો પ બરોબર ચાલો આપણે ફરી ડોટ વાળો પતંગનો પ બનાવે છે તો શું કરીશું ફરી ગુંટીશું ઓકે ચાલો અર્ધગોળ ઊભી લીટી અહીંયા આપણે શું કરવાનું છે વચ્ચે અર્ધગોળ જેવો શેપ આપવાનો થોડો વળાંક લઈને આગળ લઈ જવાનું છે બરોબર અને પછી શું કરીશું આપણે દાદાની લાકડી બરોબર તો આ શું બની ગયું પ મૂળાક્ષર તો અહીંયા આપણે શું કર્યું મેં ડોટ વાળા પતંગના પ બનાવ્યા પ મૂળાક્ષર અને પછી એની પર શું કર્યું ગુંટ્યું બરોબર તો અહીંયા આપણે ડોટ દ્વારા પતંગનો પ શીખ્યા તો હવે અહીંયા આપણે શું કરીશું તો અહીંયા આપણે લખતા શીખીશું પતંગનો પ બરોબર અહીંયા આપણે ડોટ દ્વારા શીખ્યા એટલે કે મેં ડોટ વાળા બનાવ્યા અને એની પર ગુંટ્યા તો તમારે પણ ઘરે એવી રીતે ડોટ વાળા બનાવીને ગુંટવાનું રહેશે ને અહીંયા શું કરીશું આપણે સંકેતો દ્વારા લખતા શીખીશું બરોબર પતંગનો પ તો પતંગનો પ કેવી રીતે લખવાનું તો પહેલા શું કરવાનું રહેશે તો પહેલા આપણે કરીશું અહીંયા નાનું અર્ધગોળ કરીશું બરોબર શું કર્યું અહીંયા નાનું અર્ધગોળ હવે આ અર્ધગોળને જોઈન્ટ આપણે શું કરવાની છે તો ઊભી લીટી બરોબર અહીંયા જુઓ તો મેં અર્ધગોળ કરી અને અહીંયા પછી શું કર્યું ઊભી લીટી કરી અને અહીંયા વચ્ચે આપણે શું કરીશું તો અહીંયા વચ્ચે વળાંક આપીને આપણે અર્ધગોળ જેવો થોડો શેપ આપીશું બરોબર જુઓ તો અહીંયા નાનું અર્ધગોળ કર્યું પછી ઊભી લીટી કરી અને અહીંયા વચ્ચે શું કર્યું વળાંક આપણે આપીને અહીંયા અર્ધગોળ જેવો શેપ વચ્ચે આપીને હવે પાછળ શું કરવાનું રહેશે તો દાદાની લાકડી બરોબર આ કયો મૂળાક્ષર બની ગયો પ મૂળાક્ષર આને કહેવાય પ પતંગનો પ કયો મૂળાક્ષર કહેવાય આને પ મૂળાક્ષર બરોબર તો કેવી રીતે લખવાનો તો પહેલા શું કરવાનું રહેશે આપણે તો નાનું અર્ધગોળ કરીશું પહેલા આપણે શું કરીશું નાનું અર્ધગોળ કરીશું બરોબર તો અહીંયા મેં કર્યું નાનું અર્ધગોળ હવે એને શું જોઈન કરવાનું છે તો નાનું અર્ધગોળને અહીંયા આપણે કરીશું ઊભી લીટી આવીને નીચે લઈ જઈશું બરોબર તો અર્ધગોળ અને અહીંયા ઊભી લીટી કરી અને હવે વચ્ચે શું કરીશું તો વચ્ચે અહીંયા વળાંક આપીને અર્ધગોળ જેવો આપણે શેપ આપીશું બરોબર હવે અહીંયા આપણે પાછળ શું કરવાનું છે હજુ પતંગનો પ પૂરો થયો નથી બરોબર તો હજુ અહીંયા પાછળ શું બાકી છે તો દાદાની લાકડી અહીંયા શું બાકી છે દાદાની લાકડી બરોબર તો અહીંયા મેં પાછળ કરી દાદાની લાકડી એટલે બની ગયો પ મૂળાક્ષર આને કહેવાય પ પતંગનો પ બરોબર તો શું કર્યું પહેલા આપણે તો અહીંયા અર્ધગોળ કર્યું પછી ઊભી લીટી કરી અને
વચ્ચે અહીંયા શું કર્યું? આ વડા કાપ્યું બરોબર, અર્ધગોળ કરીને એ વચ્ચે નાનો અને આગળ લઈ ગયા અને હવે પાછળ શું કર્યું? તો દાદાની લાકડી બરોબર. તો બની ગયો પ મૂળાક્ષર બરોબર. ચાલો આપણે ફરી એવી રીતે અહીંયા શીખીશું. તો પહેલા શું કરવાનું રહેશે પતંગનો પ લખવા માટે? તો પહેલા કરવાનું રહેશે નાનું અર્ધગોળ બરોબર. શું કરવાનું તમારે? પહેલા નાનું અર્ધગોળ કરવાનું. હવે એને શું જોઈન્ટ કરવાનું છે? તો અહીંયા અર્ધગોળ કર્યું તો અહીંયા આપણે ઊભી લીટી કરવાની છે બરોબર. આ અર્ધગોળને અહીંયા ઊભી લીટી જોઈન્ટ કરવાની છે. હવે વચ્ચે આપણે કરીશું અહીંયા જોઈન્ટ કરીને વડા કાપીશું આગળ અર્ધગોળ જેવો આપણે શેપ આપીશું. અને હવે શું કરવાનું રહેશે જુઓ તો દાદાની લાકડી એટલે બની ગયો પ મૂળાક્ષર. અહીંયા કર્યું અર્ધગોળ, અહીંયા પછી આપણે ઊભી લીટી જોઈન્ટ કરી અને વચ્ચે શું કર્યું? વડા કાપી દીધું ને અહીંયા અર્ધગોળ કર્યું અને અહીંયા પાછળ આપણે કરી દાદાની લાકડી એટલે બની ગયો પ પતંગનો પ અને કહેવાય પ મૂળાક્ષર બરોબર. ચાલો ફરી આપણે અહીંયા શું કરીશું? પ લખતા શીખીશું. તો પહેલા આપણે કરીશું નાનું અર્ધગોળ. શું કરીશું? પહેલા શરૂઆત આપણે નાના અર્ધગોળથી કરીશું બરોબર. હવે શું કરીશું આપણે? તો આ અર્ધગોળને ઊભી લીટી જોઈન્ટ કરીશું બરોબર. હવે આ અહીંયા અર્ધગોળ અને આ ઊભી લીટીને શું કરી? જોઈન્ટ કરી દીધી અને હવે વચ્ચે શું કરીશું? આપણે આને આગળ લઈને વળક આપીશું બરોબર. અર્ધગોળ કરીશું વચ્ચે અને પછી પાછળ શું કરીશું? દાદાની લાકડી બરોબર. શું કર્યું? એ દાદાની લાકડી. પહેલા અહીંયા કર્યું નાનું અર્ધગોળ અને પછી અહીંયા ઊભી લીટી જોઈન્ટ કરી અને અહીંયાથી વડા કાપી અહીંયા વચ્ચે આપણે શું કર્યું? ફરી અર્ધગોળ વચ્ચે કર્યું બરોબર. વડા કાપ્યો અહીંયા આપણે અને પછી આપણે શું કરવાનું? પાછળ દાદાની લાકડીને જોઈન્ટ કરી દેવાની એટલે બની ગયો પ મૂળાક્ષર બરોબર. ચાલો આપણે ફરીથી અહીંયા પ શીખીશું. તો પહેલા આપણે શું કરીશું? નાનું અર્ધગોળ કરીશું. શું કરીશું? પહેલા આપણે નાનું અર્ધગોળ કરીશું બરોબર. અને હવે શું કરીશું? તો લાકડીને જોઈન્ટ કરીશું ને ઊભી લીટી કરીશું. આપણે શું કરીશું? અહીંયા ઊભી લીટી જોઈન્ટ કરી દીધી આ અર્ધગોળને બરોબર. હવે શું કરવાનું બાકી રહ્યું? તો અહીંયા આપણે નાનું અર્ધગોળ કર્યું પછી ઊભી લીટી કરી બરોબર. હવે આ ઊભી લીટીને અહીંયા વચ્ચે શું કરવાનું છે? વડા કાપીને આગળ લઈ જવાનું છે બરોબર. અને હવે જો અહીંયા ઊભી લીટી અહીંયા આપણે અર્ધગોળ વચ્ચે કર્યું ને હવે પાછળ શું જોઈન્ટ કરવાનું? તો દાદાની લાકડી પાછળ જોઈન્ટ કરી. શું કરી? દાદાની લાકડી. અહીંયા નાનું અર્ધગોળ કર્યું પછી અહીંયા ઊભી લીટી કરી અહીંયા વચ્ચે પછી ઊભી લીટીને જોઈન્ટ કરી વડા કાપીને અહીંયા અર્ધગોળ વચ્ચે કર્યું અને હવે શું કર્યું? અહીંયા પાછળ દાદાની લાકડીને જોઈન્ટ કરી દીધી એટલે બની ગયો પ મૂળાક્ષર બરોબર. ચાલો અહીંયા આપણે ફરીથી એવી રીતે લખીશું લાસ્ટમાં. તો શું કરવાનું રહેશે? પહેલા પ લખવા માટે તો પહેલા આપણે કરીશું નાનું અર્ધગોળ. શું કરીશું? પહેલા આપણે નાનું અર્ધગોળ બરોબર. હવે આ અર્ધગોળને આપણે ઊભી લીટી જોઈન્ટ કરીશું. શું કરીશું? આપણે ઊભી લીટી જોઈન્ટ કરી દીધી બરોબર. શું કરી? અહીંયા ઊભી લીટી જોઈન્ટ કરી દીધી અર્ધગોળ અને ઊભી લીટી. અને હવે અહીંયા વચ્ચે આ ઊભી લીટીને વડા કાપીને એ વચ્ચે શું કર્યું? અર્ધગોળ કર્યું બરોબર. સ્ટેપ આપ્યું. અને હવે શું કરવાનું રહેશે? તો દાદાની લાકડી બરોબર. શું કરવાનું રહેશે? દાદાની લાકડી એટલે આ શું બની ગયો? પ મૂળાક્ષર. આને કહેવાય પ પતંગનો પ બરોબર. તો આજે આપણે શું શીખ્યા? પ પતંગનો પ. આજે પ મૂળાક્ષર આપણે લખતા શીખ્યા બરોબર. તો તમારે પણ ઘરે નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.